तरफ सुरेन्द्रनगर जिल्लामां पण खनिज माफियाओने कायदाओनो कोई डर रह्यो नथी। खुल्लेआम बेरोकटोक खनिज चोरी थई रही छे। खनिज चोरी करता खनिज माफियाओनो सोशियल मीडियामां विडियो वायरल थई रह्यो छे। आ विडियो मूળી तालुकाना शेखपर गाम पासेथी वहेती भोगाव नदीनो होવાનો दाવો થઈ રહ્યો છે। વિડિયો ઉતારનાર વ્યક્તિનો દાવો છે કે ભોગાવ નદીમાં ખુલ્લેઆમ રેતીનું ખનન થઈ રહ્યું છે। પાણીમાં હોડી મૂકી ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે ખનિજ ચોરી થતી હોવાની જાણ પ્રશાસનને કરી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી, કેમ કે કેટલાક અધિકારીઓની પણ ખનિજ માફિયા સાથે મિલીભગત છે। સ્થાનિકોનો આરોપ છે કે રેતી ખનન દરમિયાન 3 મજૂરોના મોત પણ થયા છે। રેતી ખનન કરતી વખતે મોટું વાહન પલટી અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। સાંજે બનેલી આ દુર્ઘટનામાં 2 મજૂરોનો બચાવ થયો, 1 મજૂરનું મોત થયાની આશંકા છે। સ્થાનિકોના મતે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી અને ઊંડા પાણીમાં ગરકાવ મજૂરોની શોધખોળ હાથ ધરી હતી। જો કે આ અંગે પ્રશાસનને કોઈ પુષ્ટિ થઈ નથી। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો અંગે એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી। 2 નંબરનો ધંધો ચાલુ છે। સરકારી તિજોરીના કરોડોની નુકસાની પહોંચાડે છે। આમાં મોટું માથું છે। 4 કિલોમીટર દૂર છે ખાન ખનીજની ઓફિસ અને આ કોના ઈશારે હાલે છે। તંત્રને જાણ કરવા છતાં તંત્રએ પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને। આ કોના ઈશારે ચાલે છે। સુરેન્દ્રનગર ધોરી ધજા ડેમમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે। મેં આટલી વાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરે નથી। આજે પણ મીડિયા સમક્ષ મેં લાઈવ બતાવ્યું હતું કે જોઈ લો, આ ડમ્પર ચોરી થાય છે, રેતી ચોરી થાય છે, ડમ્પર ભરે છે, છતાં એની કંઈ કાર્યવાહી થઈ નથી। અને મીડિયા સમક્ષ પણ આજે લાઈવ મેં કોન્ફરન્સ કરી હતી કે ચોરી થાય છે, ખનન થાય છે, તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અત્યારે હાલમાં સાંજે ડમ્પર રેતીનું ભરેલું અને અંદર 3 માણસો અંદર ડમ્પર સહિત વહી ગયા છે। 2 થી 3 વ્યક્તિના મોત થયા છે। તો આની પાછળ જવાબદાર કોણ? આ વિશે વધુ વાતચીત કરીએ। આમાં આપણી સાથે ફોન લાઈન પર ડીવાયએસપી વીડી જાડેજા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જાડેજા સાહેબ, જે રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અહીં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, આ માટે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો તેને લઈને? ગઈકાલ સાંજે જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ડમ્પરના ક્લીનરે એવી જાહેરાત કરેલી કે એ લોકો ભોગાવ નદીમાં રેતી ભરવા જઈ રહ્યા હતા। ત્યારે એક જણાએ ત્યાંથી લિફ્ટ માંગેલી અને આ દરમિયાન બહુ સાંકડો રસ્તો છે, રસ્તો ચૂકી જવાના કારણે ડમ્પર પલટી થઈને ડેમમાં પડી જતા એમાંથી આ ડ્રાઈવર અને ક્લીનર આ બંને જણા બહાર નીકળી ગયેલા અને એક જણો ડૂબીને ડેમમાં પડી ગયો હોવાની આશંકા છે, જે બાબતે રેસ્ક્યુ ચાલુ છે અને પ્રાથમિક વિગતો છે। અને આ ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ જે ડમ્પરનો ક્લીનર છે એણે જે જાહેરાત કરેલી છે, એટલે આવી કોઈ ખનીજ ચોરી કે એવી બાબતો પ્રાથમિક વિગતો બહાર આવેલી નથી। અને આ જે ડમ્પરમાં જે લિફ્ટ લીધેલી છે અને જે માણસ ડૂબી ગયો હોવાની આશંકા છે તેને બચાવવા માટે તેને રેસ્ક્યુ તેને બચાવવા અથવા તો ડેડ બોડી કાઢવા માટે રેસ્ક્યુ આજે દિવસમાં ચાલુ કરવામાં ફરીથી આવશે અને ત્યારબાદ વિગત મળ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ સમાચાર તમારી પાસે ક્યારે આવ્યા હતા અને જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રેતી ખનન થઈ રહ્યું છે, આ સાથે જ દ્રશ્યોમાં પણ બતાવવામાં આવી રહ્યું છે કે આ રીતે અહીં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે? આ વિડીયોની ખરાઈ કરવામાં આવશે। આ ક્યાંનો વિડીયો છે એ બાબતની પુષ્ટિ હજી થઈ નથી। આ વિડીયોની ખરાઈ કરવામાં આવશે। આ સમાચાર આ જાહેરાત છે એ ગઈકાલે રાત્રે કરવામાં આવેલી હતી। ગઈકાલે રાત્રે આ બાબતે નોંધ કરી જાણવાજોગ દાખલ કરી અને જોરાવનગર પોલીસ તપાસ કરી રહી છે। આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો રેતી ખનનનો આ વિડીયો સામે આવ્યો છે, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ સાથે જ એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રેતી ખનન દરમિયાન 3 મજૂરો પાણીમાં ડૂબ્યા હતા। રેતી ખનન કરતી વખતે મોટું વાહન પલટી ગયું હતું અને ઊંડા પાણીમાં ગરકાવ થયું હતું। ગઈકાલે સાંજે બનેલી આ ઘટના છે કે જેમાં 2 મજૂરોનો બચાવ થયો છે, 1 મજૂરનું મોત થયું છે તેવી પણ આશંકા છે। જે સ્થાનિકો જણાવી રહ્યા છે, ઘટનાની જાણ સ્થાનિકોને થઈ હતી। પોલીસને અને ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં દોડી આવી હતી અને ઊંડા પાણીમાં ગરકાવ મજૂરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી।
જો કે પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જે રીતે પોલીસ અધિકારી જણાવી રહ્યા છે તેમને ગઈકાલે રાત્રે આ સમાચાર અંગે જાણકારી પ્રાપ્ત થઈ છે. વાયરલ વિડીયોની તેઓ કહી રહ્યા છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવશે. તો જે રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે એબીપી અસ્મિતા પણ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ ખનીજ ચોરીને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ પણ અહીંના સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યો છે અને આ અંગેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો જે રીતે ખનીજ ચોરી સતત થઈ રહી છે તેને લઈને વધુ એક આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને કઈ રીતે કાયદાનો બિલકુલ ડર રહ્યો નથી તે અહીં જોવા મળી રહ્યું છે. ખુલ્લેઆમ બે રોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે. 2 નંબરનો ધંધો ચાલુ છે. સરકારી તિજોરીના કરોડોની નુકસાની પહોંચાડે છે. આમાં મોટું માથું છે. 4 કિલોમીટર દૂર છે ખાણ ખનીજની ઓફિસ અને આ કોના ઈશારે હાલે છે. તંત્રને જાણ કરવા છતાં તંત્રે પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને. આ કોના ઈશારે ચાલે છે? સુરેન્દ્રનગર ધોરી ધજા ડેમમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે. મેં આટલી વાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરે નથી. આજે પણ મીડિયા સમક્ષ મેં લાઈવ બતાવ્યું હતું કે જોઈ લો આ ડમ્પર ચોરી થાય છે, રેતી ચોરી થાય છે, ડમ્પર ભરે છે, છતાં એની કંઈ કાર્યવાહી થઈ નથી. અને મીડિયા સમક્ષ પણ આજે લાઈવ મેં કોન્ફરન્સ કરી હતી કે ચોરી થાય છે, ખનન થાય છે, તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે હાલમાં સાંજે ડમ્પર રેતીનું ભરેલું અને અંદર 3 માણસો અંદર ડમ્પર સહિત વહી ગયા છે. 2 થી 3 વ્યક્તિના મોત થયા છે. તો આની પાછળ જવાબદાર કોણ?